હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ઘણા ટાઈમ પછીનો આજનો એક વ્લોગ બનાવી રહી છું. તો પુણેમાં સતત વરસાદ ચાલુ છે 3 દિવસથી કન્ટિન્યુ. અને આજે છે રવિવાર, તો અમે જ આવીએ છીએ રવિવાર પેટ. તો હું અને મારી ફ્રેન્ડ પ્રતિભા છે, જો એ ઓટો કરી અને જઈએ છીએ અને બધા છોકરાઓ બધા ઘરે છે. તો અમે રવિવાર પેટ પહોંચી ગયા છીએ. શું કામ આવ્યા છીએ? કારણ કે અમારા ઘરે રાખવાનું છે એક પૂજા, તો એના માટે પૂજામાં દેવા માટે ગિફ્ટ લેવાની હતી. એટલા માટે કે ચલો આપણે થોડી બીજી વસ્તુ પીને લેવાની હતી, તો રવિવાર પેટ જઈ આવીએ અને વસ્તુ બધી આપણે લઈ લઈએ. તો અહીંયા એક ડ્રેસ ગમી ગયો હતો, તો એ જોતા હતા. અને બહુ જ બધી મસ્ત મસ્ત રિઝનેબલ રેન્ટની વસ્તુઓ હોય છે અહીંયા. તો એક શોપ પર આવી ગયા હતા, તો અહીંયાથી જ આપણે વિચાર્યું કે એ ગિફ્ટ જે છે એ લઈ લઈએ. તો અમે એક ગિફ્ટ બહુ જ મસ્ત સિલેક્ટ કરેલી હતી, જે ભગવાન માટેનું. તો એ અમારે બધાને આપવા માટે લેવાની હતી. તો એ ગિફ્ટનું રેપ બી અમે કરવા માંડ્યા હતા. તો એકદમ ફાસ્ટ એ લોકો રેપ કરી અને અમને ગિફ્ટ આપી દીધી હતી. બધું જ પેક કરી અને અમે પછી હવે ઘરે આવી ગયા હતા. 7:30 મારી ફ્રેન્ડ હતી બીજી એક, એના ઘરે જમવાનું હતું. તો અમે ડાયરેક્ટ એના ઘરે જ આવ્યા હતા, કારણ કે અમારે લેટ થઈ ગયું હતું ને. તો કે તમે અહીંયા આવતા રહેજો, હું જમવાનું બનાવી નાખીશ. તો વરસાદ હતો એટલે પકોડા બનાવ્યા હતા. બધાને બહુ જ મજા આવતી હતી પકોડા ખાવાની. ગરમા ગરમ પકોડા. વરસાદ હોય એટલે આપણે ગુજરાતીઓને ગરમા ગરમ ભજીયા કે એવું કંઈક બનતું જ હોય છે. તો અહીંયા પકોડા ખાઈ અને સાંજે ઘરે આવી ગયા હતા. અને સવારે બીજે દિવસે રજા હતી, એટલે બધું મશીનનું ને બધું કામ કવર લેવાતું, તો એ ચડાવવાનું હતું. હેલો એવરીવન, આજે સોમવાર થઈ ગયું છે અને આજે બહુ જ બધા કામ હતા, કારણ કે સેટરડે સન્ડે 2 દિવસ તો એકદમ ફ્રી જ ના હોય. આપણે છુટ્ટી હોય એટલે ક્યાંક ને ક્યાંક જવાનું અને એવું બધું હોય છે. તો 12 વાગી ગયા છે અને હું બનાવું છું ભીંડીની મસ્ત સબ્જી અને રોટલી. સિમ્પલ લંચ જ બનાવવાનું છે આપણે. તો આના ટાઈમથી હમણાં રેગ્યુલર વિડીયોઝ નહોતા આવતા મારા, પણ હવેથી મારા રેગ્યુલર વિડીયો આવશે. તો આપણે કાલે ગયા હતા ને રવિવાર પેટ, તો ત્યાંથી બાંબુની ચમચી લાવ્યા હતા, જે બહુ જ મસ્ત હોય છે. તો કોમેન્ટ કરજો કે તમને આ ચમચી કેવી લાગી. આ મસાલામાં બહુ જ યુનિક અને સારી લાગે. તો મેં આ બાંબુની ચમચીઓનો 6 સેટ લીધો હતો. બધામાં અલગ અલગ મેં મૂકેલી છે. તો જો એક મીઠાના ડબલામાં બી મૂકેલી છે. મીઠાનું ડબલું હંમેશા કાચનું જ રાખવું જોઈએ, એવું લોકો કહેતા હોય છે કે મીઠું હંમેશા કાચની બરણીમાં જ રાખવું જોઈએ એવું. ચલો રસોઈ બનાવી નાખું, પછી મળી આજે. તો હાય ગાઈસ, જો અત્યારે 1 વાગી ગયો છે, જમી કરી ફ્રી થઈ ગયા. અને વરસાદ કે મારું કામ કન્ટિન્યુ વરસાદ ચાલુ થયું છે પુણેમાં. અને બહુ જ, જો તમે બતાવો, ધુમ્મસ થઈ ગયું છે આખું. જો બાલ્કની પણ આખી વરસાદ જેવું કન્ટિન્યુ આવો ચાલુ છે. ચાલો વરસાદ એનું કામ કરે અને આપણે આપણું કામ કરીએ. તો જો અહીંયા મારા બધા જ ઓર્ગેનાઇઝ કરવાના છે આ કપડાં. તો આ રીતના છે બધા. અમુક શોર્ટ્સ ટી શર્ટ છે, અમુક ઓવર સાઇઝ ટી શર્ટ, એ બધા જ અલગ અલગ કરીશું. જો આ રીતનું મેં આટલા મારા જીન્સને મતલબ નીચેના પહેરવાના માટેના છે, કે પ્લાઝા, આ કોઈ પ્લાઝા છે. અને આ પછી બધા પેન્ટ હોય અલગ અલગ, અને આ બધા જીન્સ છે. તો આ રીતનું છે કંઈક. અને આ બધા જ, ચલો હું ફટાફટ ઓર્ગેનાઈઝ કરી દઉં અને પછી તમને બતાવું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જો અત્યારે 10:15 થઈ ગયા છે અને 3 દિવસથી કન્ટિન્યુ હેવી રેન છે પુણેમાં. તો એટલો વરસાદ છે તો સ્કૂલમાં બધી રજા જ છે અને ઓફિસવાળાને બી રજા જ છે. અને જો વિશ્વમ જો
કચરું વાળે છે અને મને આપતો નથી. મને એમ કે છે મમ્મા મને વાળવા દે ને. તો વિશ્વમ જા તું કચરું વાળ. ચાલો હું બતાવું વિશ્વમ કેવું કચરું વાળે છે. વિશ્વમ જો ચેર પર ચડી ઉપર બાવા બધા લઈ લેજો વિશ્વમભાઈ. વિશ્વ મને સાવણી આપતા નથી. મમ્મા મને વાળવા દો ને એ કે વિશ્વ કંઈ કચરું વાળે છે. જો પણ એ થોડો એમ હાલ છે બિચારો. બે જા વિશ્વમ બેસી જા. તેરી એક મેં આગળ બેસું છું એટલે એમાં ક્યાં જગ્યા છે. આમ ચોરી કરો, આમ ચોરી કરો, આમ ચોરી ચંપા ચોરી ગરમ મસાલા દૂધ ગરમ દૂધ મેરા દૂધ ગરમ આમ ચોરી ચંપા ચોરી કરો. ચલ આપણે બે કરો, આપણે બે કરીએ તો ચલે ચલો પાડો 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 ક્યાં પાડો યસ ગો પાડી દીધું કે વિશે એવું છે. હું અને વિશ્વમ બે જ ઘરે હતા. જેને તો ઓફિસ ગયા હતા તો મારા ફ્રેન્ડના ઘરે એ કે અહીંયા જ જમી લેજો. તો અમે અહીંયા જ બાજરાના રોટલા અને મેથીનું શાક બનાવ્યું હતું. બહુ જ મસ્ત ટેસ્ટી હતું. તો બપોરે અમે અહીંયા જ પ્રોગ્રામ કર્યો તો હું બનાવતી હતી બાજરાના રોટલા અને મારી ફ્રેન્ડ બનાવતી હતી મેથીનું શાક. ત્યાર પછી જમી લીધું સરસ મજાનું અને મારે કરવાનું હતું વેક્સ. તો આ મારી ફ્રેન્ડ જે છે એ પાર્લરનું કરતી હતી તો અમે બે વેક્સ કરવા બેસી ગયા હતા. અને આ છે રીકા વેક્સ. તો જો એમાંથી કાઢી રહ્યા હતા કેવી રીતે નીકળે છે. જો ખાવાનું મન થઈ જાય આઈસ્ક્રીમ જેવું એવું વેક્સ છે. તો બસ અમારો દિવસ તો આવો જ રહેતો હોય છે. તમારો દિવસ કેવો જાય છે કોમેન્ટ જરૂર કરી દેજો. અને પછી બપોર પછી સાંજે બનાવવાની હતી ભાજી. તો મેં લઈ લીધું તો બધો સામાન, ફ્લાવર, ટામેટાં, કેબેજ બધું જ એક કુકરમાં નાખી અને બોઇલ કરી અને પછી એને આપણે બાફી નાખવાનું છે. ભાજી હોય એ ઓલમોસ્ટ બધાને ભાવતી જ હોય છે પણ આજે હું ભાજીને ભાખરી બનાવવાની હતી. તો બસ જો ભાજી સરસ મજાની બનીને રેડી થઈ ગઈ છે. બહુ જ ટેસ્ટી ભાજી બની હતી. ફૂલ રેસીપી જોઈએ તો હું તમને જરૂરથી આપીશ, કોમેન્ટ કરી દેજો. અને ભાખરી પણ સાથે સાથે બની ગઈ છે. બસ આજનામાં જ આટલું જ. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.